ખોલવા માટે નોટિસ આપવા છતાં સમોસમો તરફથી વસવાટ ખાલી કરેલ નથી. જેથી સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન તરફથી 25/6/2024 દિન 7માં વસવાટ ખાલી કરવા માટે તમને જણાવવામાં આવેલ હતું. અને વસવાટ જો ન ખાલી કરો તો દિન 7 પછી પાણી કે ગટર જેવી પ્રાથમિક સુવિધા પણ સુરત મહાનગરપાલિકા કાપી શકે એ પ્રકારની આગળની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવેલ હતું. સુરત મહાનગરપાલિકા માટે સિરદર્દ સાબિત થઈ રહેલ માંગ દરવાજા ટેનામેન્ટના રીડેવલપમેન્ટની કાર્યવાહીનું કોકડું હજી સુધી ગૂંચવાયેલું છે. અત્યંત જર્જરિત થઈ ચૂકેલા માંગ દરવાજા ટેનામેન્ટના બી અને સી ટાઇપ એપાર્ટમેન્ટમાં હજી પણ 922 પરિવારજનો વસવાટ કરી રહ્યા છે. અત્યંત જર્જરિત થઈ ચૂકેલા આ આવાસોમાં જીવના જોખમે વસવાટ કરી રહેલા પરિવારજનોને મકાનો ખાલી કરવા માટે વહીવટી તંત્ર દ્વારા અગાઉ અનેક વખત નોટિસો પાઠવવામાં આવી હતી. તેમ છતાં ફ્લેટ હોલ્ડરો દ્વારા આવાસ ખાલી કરવા માટેની કોઈ તૈયારી દાખવવામાં આવી ન હતી. છેવટે ગત 25મી જૂનના રોજ લિંબાયત ઝોન દ્વારા આ તમામ આવાસોના પાણી ગટર કનેક્શન કાપી નાખવાની ચીમકી સાથે 1 સપ્તાહમાં આવાસ ખાલી કરવા માટે મિલકતદારોને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. બીજી તરફ આજે નોટિસ પીરિયડ પૂરો થતાં લિંબાયત ઝોન દ્વારા ટેનામેન્ટ ખાતે પહોંચીને મિલકતદારોને આવાસો ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. ફ્લેટ ધારકોએ ભારે વિરોધ અને સૂત્રોચ્ચાર સાથે વૈકલ્પિક આવાસ અથવા તો માસિક ભાડું આપવાની માંગણી ઉચ્ચારી હતી. ટેનામેન્ટમાં વસવાટ કરતા પરિવારોએ પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે તેઓની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેઓને ભાડું પોષાય તેમ નથી. પાલિકાએ તેમને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરી આપે અથવા તો ભાડું ચૂકવવાની બાંહેધરી આપે તેવી માંગ કરાઈ છે. લોકો સાથે આ મુદ્દે જીભાજોડી થતાં મંગળવારે એક વખત સ્થાનિકોના ભારે વિરોધ વચ્ચે લિંબાયત ઝોનનો કાફલો પરત ફર્યો હતો. સંભવતઃ આવનાર દિવસોમાં ટેનામેન્ટના પાણી અને ગટરના જોડાણ કાપવામાં આવે તેવી શક્યતા દર્શાવાય છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત. बन रहा है ખાલી કરવાનો છે. વૈકલ્પિક જગ્યા તમારે શોધીને ખાલી કરવાનો છે. સુરત મહાનગરપાલિકા તમને જણાવે છે કે મિલકત જર્જરિત છે. પડી જાય તમારા જાનમાલને નુકસાન થાય એમ જણાવે છે. આ પડી જશે તો નુકસાની તમને જવાની છે. વસવાટ ખાલી કરવા માટે વૈકલ્પિક સ્થળે જવા માટેની જવાબદારી પણ તમારી છે. તમે 2 ટેન્ડર જે આવ્યા છે કેવું છો તમારે તમે સ્લમ ડિપાર્ટમેન્ટમાં જઈ શકો છો. મારો પરિવાર बन रहा है कामगिरी करे हमने कोई शंका નથી કે અમે મને કહેતા કે એને જવું પડે ભટ્ટા ધંધા પાણી બધા સીધીમાં એટલે બધું અને અમે તો આશાઓ છે કે ભાઈ ડેવલપર આવે અને વાતો નિરાકરણ જો હવે એ તમને પણ અમે